બોલો મારા બાળકો, શું તકલીફ છે? આજ તો સીધો માતાજીનો રોલ લઈ લીધો હે. ચપટી વગાડતા તકલીફ દૂર કરી નાખીશ. તો આજે તો હતું ભાવનગરમાં શૂટિંગ, એટલે કિલો એક મેકઅપ લગાવીને થઈ ગયા ધોરા બાઈસ્કા જેવા. તો લોકેશન ઉપર પહોંચીને કેમેરાને અગરબત્તી કરી નાખી, કેમ કે અમીર થવાનો આ એક જ રસ્તો છે મારી પાસે હવે તો. અને આ વખતે હેમાં આવી હતી હારે, એને એવું લાગતું હતું હું એને ચા નહીં પીવરાઈ શકું. ભાઈ એટલી ગરીબ નથી તને ચા ન પીવરાઈ શકું. આમ કોકના ઘરમાં જઈને ચાયું ન પીવાની હોય. અને આ છે મારા પપ્પા, મને ગેરેજ વાળા છોકરા એને ભારી જ્યા છે. હવે સાચા પપ્પા હોય ખોટા પપ્પા હોય, ધમકી હરખી જ આપે. મન કે ભૂલી જા નીકળ કે એ છોકરાને માન નાખીશ અને કાકે હું મરી જઈશ. આવું ન કરાય પપ્પા કઈ હાવ. અને એટલી વારમાં તો જોવા માર બેનપણી એ આવી જાય મારા દુઃખમાં સાથ દેવા હાટન. આમ હોવું જોઈએ, એમ એ દોસ્તી હે. ઇતની ખુશી, વાહ વાહ. અને આ બધા ટોળકી વળીને લાખો રૂપિયાની વાત કરતા હતા. આમની વાત સાંભળીને મારે કરોડોની વાતો કરવી પડી. અને મારી કરોડોની વાત સાંભળીને હેમાને એમ થયું કે લાવો હું અબજોમાં વાતો કરી નાખીને. આ બધાની વાત સાંભળીને મને એમ થયું લાવો હું શૂટિંગ કરી નાખું, નહીં કે હું ગરીબ થઈ જઈશ પાછી. તો આ ઈ છોકરો હે જેને મારા શૂટિંગ વાળા બાપા ભૂલી જવાનું કહેતા હતા, કેમ કે આ ગરીબ હે અને અમે રહ્યા પાછા બહુ અમીર. એટલે આને હું મારા લગ્નની કંકોત્રી દેવા આવી હું. એટલે કેવા થાય ને કે હાલ બેટા મારા લગ્નમાં ખાવા આવજે. હેમાને કીધું તું 2 મિનિટ અહીં ઊભી રહે, હું કહેતા હું ઈ છોકરાને કે આજ પછી આપણે હવે નહીં મળી શકી. લગ્ન કરવાની ના પાડી એટલી વાતમાં જ મન કે મેં તને પાણીપુરી ખવડાવી હતી ના 20 રૂપિયા દેતી છે. આવું ન હોય કે આટલો સસ્તો પ્રેમ હાવ. અને કોને એવી અફવા ઉડાડતું હતું કે મને કોઈ ઓળખતું નથી. જોઈ લો આમ હામા કાંઠે. જોયું મારું ફેન ફોલોવિંગ આમ હોવું જોઈએ. અને 1 મિનિટ, હમણાં તો મારા હીરોએ મારા પાસે પાણીપુરીના પૈસા માંગ્યા હતા, પણ મને વાત યાદ આવી ગઈ કે મને તો ગોળો ખવડાવ્યો હતો. તો બધી ગમની વાતમાં થઈ ગયો ખાવાનો ટાઈમ. અને ખાવા હાટન તો આ બધી માથાકૂટ છે. તમારે ખાવું હોય તો આવી જાયજો. બાકી હું તો ખાવા હાટન થઈને જ કામ કરું હું, કામ કરવા હાટન થઈને જ ખાવું. બોલો. સાચા લગ્ન તો થતા નથી, એટલે ખોટા લગ્ન કરવા તૈયાર થઈ જાય, બીજું હું. અને ખોટું ખોટું કા રોતી હતી ને શૂટિંગની અંદર, એટલે જો નાકમાંથી શેડા આવી ગયા. અને દુઃખ તો ઈ વાતનું લાગે કે મારે હાચા લગ્ન કરવા હે ને આ મને ઘડીક થઈને શૂટિંગમાં પહેણાવે. તો આવી લગ્નની નાની મોટી દુઃખની વાતો તો થતી જ રહેશે, પણ કઈ વાંધો નહીં. વિડીયો લાઈક, શેર અને કમેન્ટ કરી નાખજો. યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આપણો વિડીયો પૂરો નથી થયો, આ પાર્ટ 1 હે. હજી પાર્ટ 2 માં બહુ મજા આવે એવું કિરદાર છે, તો જોવાનું ભૂલતા નહીં, કેમ કે એની અંદર આપણે ચામુંડ માતાજીનો રોલ લેવાનો છે. એટલે કમેન્ટ કરી નાખજો. જય ચામુંડ માતાજી.